हेलो फ्रेंड्स, केम छो? आशा राखूँ छो आप लोग स्वस्थ हशो, मस्त हशो અને વ્યસ્ત હશો રૂટીન કામકાજમાં। આજે હું ઘણી ખુશ છું। કેમ ખુશ છું એ રાજ બતાવું। મારા ડેડી આવ્યા છે અને ડેડી આવે એટલે હરેક દીકરીની ખુશીનો પારો આસમાન પર હોય। સાચી વાત ને પપ્પા? દરેક દીકરીને માં પહેલા પપ્પા એકદમ મૂલ્યવાન હોય। એની સામે સોનાની કિંમત પણ ઘટી જાય। એટલે દરેક દીકરીઓની સૌથી જગતના અંદર લાડકું કોઈ હોય તો એ બાપ શબ્દ। શા માટે ખબર છે? પપ્પા જ એક એવી વ્યક્તિ હોય જે દીકરીઓની બધી જીદ પૂરી કરે। કરો કે નહીં પપ્પા? હું કેવી હતી નાની હતી તો પપ્પા? जिद्दी હતી અને આ જીદ પૂર્ણ કરનાર એક જ વ્યક્તિ હોય પપ્પા। હું તોફાની હતી કે નહીં પપ્પા? ઘણી હતી। એક જીદ પકડે તો છોડે નહીં। એવી કોઈ વસ્તુ જેમાં મેં જીદ કરી હોય અને તમે મારી પૂરી કરી હોય, તમને યાદ હોય? ફ્રોક, ડ્રેસ, શું કર્યું તમે? જીવ ખાઈ જતી હતી કેટલા? અને લઈને જ રહી। પછી 100 રૂપિયાનો હોય તો 500 રૂપિયાનો હોય। એના સિવાય કોઈ વસ્તુમાં મેં જીદ પણ કર્યું હોય તમને યાદ હોય પપ્પા? ના, નહીં? એક મીઠાશમાં મને ભાવતું હોય। આઈસ્ક્રીમના માટે નાની હતી ત્યારે આઈસ્ક્રીમ વગર રેતી નહોતી। ગમે ત્યાં જાય એટલે કે ક્વોલિટીની આઈસ્ક્રીમ ખવડાવો ત્યારે શાંત રહેતી। ક્વોલિટી કંપનીની ક્વોલિટી કંપનીની આઈસ્ક્રીમ ખાતી એટલે શાંત રહેતી। જ્યાં સુધી ના અપાવો તો રસ્તામાં એ બેસી જતી। આમ સ્વભાવની તો તીખી ને તમારી દીકરી પપ્પા? છે હવે શીશીનો સ્વભાવ તો હર છોકરીઓમાં હોય। ગુસ્સો પણ હોય। તમારી પર કરે પપ્પા ગુસ્સો? ઘણી વખત થઈ જાય બાપ દીકરીનું। તમને શું લાગે છે કે તમારી દીકરી મમ્મી તરફ વધારે હોય કે પપ્પા તરફ વધારે હોય? પપ્પા તરફ। કેમ એવું લાગે પપ્પા? તમારી દીકરીએ તો ઘણી જીવનમાં ભૂલો કરી હોય। બધી માફ કરી દેવાની હોય એ બધી ભૂલો કોનાથી નથી થતી, ભગવાનથી પણ ભૂલ તો થઈ જાય છે। થોડો ભગવાન છું, હું તો માફ કરી દઉં છું। તમારી દીકરી મમ્મી સાથે જામે? નહીં, શા માટે ના જામે? મમ્મીનો ને દીકરીનો 36નો આંકડો। શા માટે? એકબીજાના સ્વભાવના હિસાબે। એકબીજાના વિચારો ન મળતા હોય એટલે મમ્મી સાથે ન જામે પણ પપ્પા સાથે જ દીકરીઓનું જામે। એનું મૂળ કારણ એ છે કે પપ્પા સાંભળે બોલે નહીં અને મમ્મીને તો જરા એમ ખબર પડી જાય કે મારી છોકરીએ આ ગલતી કરી એટલે બેન્ડ વાગી જાય। એટલે જ્યારે પણ તમને કોઈ પ્રોબ્લેમ્સ હોય તો સૌથી પહેલાં તમને પપ્પા પાસે જ જવાનું, બધી વાત કરી દેવાની અને મમ્મી પાસે જો પહોંચી ગયા તો મમ્મી સાંભળે બધું પ્રેમથી અને પછી બેન્ડ વગાડી દે। એ કેવી રીતે વગાડે એ જઈને પાછા પપ્પાને જ કહે। એટલે એના પહેલાં તમે ખુદની જાતને રાઈટ રાખવાની અને પહેલાં પપ્પાને કોલ કરીને બધું કહી દેવાનું એટલે મામલો શાંત થઈ જાય। ઓકે ફ્રેન્ડ્સ, અમે એક વિડીયોઝ બનાવ્યો તો મારા ડેડી મારા ઘરે આવ્યા છે અને મને ઘણી જ ખુશી છે કે મારા ડેડી મારા પાસે આવ્યા છે રહેવા માટે। મારા હસબન્ડ પણ ઘણા જ ખુશ છે એમના આવવાથી। તો
એમ થયું કે એક ડેડી સાથે યુટ્યુબ્સ પર વિડીયો બનાવું અને શેર કરું. મારા બધા ફ્રેન્ડ્સને થેન્ક યુ મને સાંભળવા માટે. અલ્લાહ બ્લેસ યુ, ગોડ બ્લેસ યુ. અને તમારાથી રિક્વેસ્ટ છે કે અગર તમે મારી ચેનલ્સ પર વિડીયો જોતા હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને મને ફોલો પણ કરજો. તમારા એક ફોલોથી, તમારા એક સબસ્ક્રાઈબ્સથી મને પણ એવી આશા રહેશે કે હું આગળ કંઈક કામ કરું. નહીં તો હું ખુદ નર્વસ થઈ જઈશ કે મને કોઈ પસંદ જ નથી કરતું અને હું એકલી આવીને બક કરી રહી છું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. બાય બાય.